રાજકોટ શહેરની એક વ્યસ્ત સવાર હતી અને રમેશભાઈના જીવનની શરૂઆત એક નાના અને સામાન્ય ગામડામાં થઈ હતી. તેમના પિતાજીની ગામમાં એક નાની કરિયાણાની દુકાન હતી અને ઘરમાં આવક ખૂબ જ મર્યાદિત હતી. રમેશભાઈ બાળપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમને આગળ ભણીને મોટો સાહેબ બનવાની અને પોતાના પરિવારને સુખી કરવાની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હશે તેવું તેમને ત્યારે સમજાયું જ્યારે તેઓ 10મા ધોરણમાં અભ્યાસ કરતા હતા. એ જ વર્ષે અચાનક તેમના માતા ખૂબ બીમાર પડ્યા. ગામડામાં કોઈ મોટી હોસ્પિટલની સગવડ ન હતી અને શહેર લઈ જવા માટે તેમની પાસે પૂરતા પૈસા ન હતા. થોડા જ દિવસોની બીમારીમાં તેમના માતાનું અવસાન થયું. આ હૃદયદ્રાવક ઘટનાએ રમેશભાઈને અંદરથી સાવ તોડી નાખ્યા. ઘરમાં નાની બહેન સુધા અને વૃદ્ધ પિતાની આખી જવાબદારી હવે રમેશભાઈના નાજુક ખભા પર આવી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને રમેશભાઈએ ભારે હૈયે પોતાના આગળનો અભ્યાસ છોડી દીધો અને પિતા સાથે દુકાને બેસવાનું શરૂ કર્યું. સવારથી લઈને સાંજ સુધી તેઓ દુકાનમાં સખત મહેનત કરતા. કરિયાણાનો સામાન લાવવો, ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો અને પાઈએ પાઈનો હિસાબ રાખવો, આ બધું રમેશભાઈ ખૂબ જ નાની ઉંમરે શીખી ગયા હતા. તેમની નિષ્ઠા અને મહેનત જોઈને ગામના લોકો પણ એમના ખૂબ વખાણ કરતા. સમય પોતાની ગતિએ પસાર થતો ગયો. બહેન સુધા હવે મોટી થઈ ગઈ હતી. પિતાજીને સુધાના લગ્નની ચિંતા સતત સતાવવા લાગી હતી. રમેશભાઈએ પિતાની ચિંતા દૂર કરવા રાત દિવસ એક કરીને પૈસા બચાવ્યા. યોગ્ય પાત્ર મળતા જ તેમણે પોતાની વહાલી બહેન સુધાના લગ્ન ખૂબ જ ધામધૂમથી અને પોતાની હેસિયત કરતાં પણ સારી રીતે કરાવ્યા. સુધા સાસરે ગઈ એટલે ઘરમાં રમેશભાઈ અને પિતાજી બે જ રહ્યા. પિતાજીની ઉંમર પણ હવે ઘણી થઈ ગઈ હતી એટલે તેણે રમેશભાઈના લગ્ન વહેલાસર કરાવવાનો નિર્ણય લીધો. ગીતાબેન એક ખૂબ જ સંસ્કારી, શાંત અને સમજો દીકરી હતા. બંને પરિવારોની સંમતિથી ગીતાબેન અને રમેશભાઈના લગ્ન સાદગીપૂર્ણ રીતે લેવાયા. ગીતાબેને ઘરમાં પગ મૂકતાની સાથે જ ઘરની તમામ જવાબદારી હસતા મુખે ઉપાડી લીધી. તેમના સુલક્ષણા પગલાંથી ઘરમાં જાણે લક્ષ્મીનો વાસ થયો હોય તેવી બરકત આવવા લાગી. થોડા વર્ષો પછી ગીતાબેને એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તેનું નામ તેમણે કિંજલ રાખ્યું. કિંજલના જન્મથી ઘરમાં એક નવી ખુશીનો માહોલ છવાઈ ગયો. રમેશભાઈ દુકાનેથી થાકીને આવે ત્યારે કિંજલની કાલી ગેલી વાતો સાંભળીને પોતાનો બધો થાક ભૂલી જતા. 2 વર્ષ પછી તેમના ઘરે દીકરા મિલનનો જન્મ થયો. હવે રમેશભાઈનો પરિવાર સંપૂર્ણ અને સુખી થઈ ગયો હતો. બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. રમેશભાઈ હૃદયથી ઈચ્છતા હતા કે તેમના બાળકો ખૂબ સારું શિક્ષણ મેળવે, જે તેઓ પોતે ન હતા મેળવી શક્યા. ગામડાની સામાન્ય શાળામાં ઉચ્ચ શિક્ષણ માટે પૂરતી સગવડ ન હતી. બરાબર આ જ સમયે રાજકોટમાં રહેતા રમેશભાઈના પિતરાઈ ભાઈએ તેમને રાજકોટ આવી જવા માટે ખૂબ સમજાવ્યા. રમેશભાઈએ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટો નિર્ણય લીધો. તેમણે પોતાની અત્યાર સુધીની બધી જમાપૂંજી ભેગી કરી અને પરિવાર સાથે રાજકોટ જેવા મોટા શહેરમાં રહેવા આવી ગયા. શરૂઆતના દિવસોમાં રાજકોટમાં બધું ખૂબ જ નવું, મોટું અને અજાણ્યું લાગતું હતું. રમેશભાઈએ એક નાની દુકાન ભાડે રાખી અને ફરીથી કરિયાણાનો વેપાર શરૂ કર્યો. ગીતાબેન પણ ઘરના તમામ કામ પતાવીને દુકાનના કામમાં રમેશભાઈને મદદ કરવા પહોંચી જતા. બંનેની ઈમાનદારી, સખત મહેનત અને ગ્રાહકો સાથેના મીઠા સ્વભાવે કારણે દુકાન ખૂબ સારી ચાલવા લાગી. જોત જોતામાં રાજકોટમાં તેમનો વેપાર બરાબરનો જામી ગયો. કિંજલ અને મિલન રાજકોટની એક ખૂબ જ સારી અને પ્રતિષ્ઠિત શાળામાં ભણવા લાગ્યા. બંને બાળકો ભણવામાં અત્યંત હોશિયાર અને તેજસ્વી હતા. સમય જતાં કિંજલ મોટી થઈ અને ઉચ્ચ અભ્યાસ માટે કોલેજમાં ગઈ. ત્યારે કિંજલ ભણી રહી હતી ત્યારે જ રમેશભાઈએ દીકરી માટે એક સારો અને સંસ્કારી છોકરો શોધવાનું શરૂ કરી દીધું હતું. તેમને રોહન નામે એક ખૂબ જ સારો, મહેનતુ
અને સમજુ યુવાન મળ્યો. બંને પરિવારોને એકબીજા માટે યોગ્ય લાગતા રોહન અને કિંજલના લગ્ન નક્કી કરવામાં આવ્યા. રમેશભાઈએ પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. લગ્નમાં રમેશભાઈએ પોતાની ક્ષમતા મુજબ દીકરીને કરિયાવરમાં કોઈ પણ કમી ન રાખી. દીકરીને સાસરે વિદાય કરતી વખતે રમેશભાઈ અને ગીતા મેડનની આંખોમાંથી વહેતા આંસુ કોઈથી રોકાતા ન હતા. કિંજલ પોતાના સાસરે ગઈ એટલે મોટું ઘર સાવ સૂનું થઈ ગયું. હવે ઘરમાં મિલન, ગીતાબેન અને રમેશભાઈ એમ 3 જ સભ્યો રહ્યા હતા. મિલન તે સમયે કોલેજમાં અભ્યાસ કરતો હતો. રમેશભાઈને મિલન માટે કોઈ જ ચિંતા ન હતી. તેમને પૂરી ખાતરી હતી કે મિલન ભણીને મોટો માણસ બનશે અથવા તો પોતાનો જામેલો દુકાનનો ધંધો ખૂબ સારી રીતે સંભાળી લેશે. મિલન જ્યારે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની મુલાકાત નેહા નામની એક આધુનિક વિચારોવાળી તરુણી સાથે થઈ. નેહા અને મિલન એક જ ક્લાસમાં સાથે ભણતા હતા. રોજબરોજ મળવાને કારણે ધીમે ધીમે બંને વચ્ચે ઊંડી મિત્રતા થઈ અને થોડા જ સમયમાં આ મિત્રતા ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ. મિલન અને નેહાએ આખી જિંદગી એકબીજા સાથે વિતાવવાનું અને લગ્ન કરવાનું નક્કી કરી લીધું. પરંતુ બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી. નેહાનો પરિવાર સમાજની બાબતમાં ખૂબ જ રૂઢિચુસ્ત અને કડક વિચારો ધરાવતો હતો. જ્યારે નેહાએ હિંમત કરીને પોતાના પરિવારને મિલન વિશે અને પોતાના પ્રેમ વિશે વાત કરી ત્યારે તેના ઘરમાં જાણે મોટો ભૂકંપ આવી ગયો. નેહાના પિતાએ એવા સંબંધ માટે ચોખ્ખી ના પાડી દીધી. એટલું જ નહીં, તેમણે કડક પગલાં લેતા નેહાને કોલેજ જતી રોકી દીધી અને તેને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ બાજુ રોહને ન મળવાને કારણે મિલન ખૂબ જ ઉદાસ અને બેચેન રહેવા લાગ્યો. જ્યારે રમેશભાઈ અને ગીતાબેનને આખી વાતની ખબર પડી ત્યારે તેમને પણ મોટો આઘાત લાગ્યો. પરંતુ તેઓ પોતાના એકના એક દીકરાને આ રીતે રોજબરોજ દુઃખી જોઈ શકતા ન હતા. રમેશભાઈએ દીકરાના સુખ માટે નેહાના પરિવાર સાથે જાતે જઈને વાત કરવાનું નક્કી કર્યું. તેઓ નેહાના ઘરે ગયા અને નેહાના પરિવારને પિતાને શાંતિથી સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ નેહાના પિતા કોઈ પણ કિંમતે માનવા તૈયાર ન હતા. તેમણે ગુસ્સામાં રમેશભાઈનું ઘોર અપમાન કર્યું અને તેમને પોતાના ઘરેથી ધક્કા મારીને કાઢી મૂક્યા. રમેશભાઈ અત્યંત ભારે હૈયે અને અપમાનિત થઈને પોતાના ઘરે પાછા આવ્યા. તેમણે મિલનને બોલાવીને બધી વાત કરી અને તેને આ સંબંધ ભૂલી જવા માટે કહ્યું. મિલન સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો અને તેણે જીવવાની આશા છોડી દીધી. પરંતુ બીજી તરફ નેહા કોઈ પણ સંજોગોમાં મિલન વગર રહી શકે તેમ ન હતી. એક દિવસ રાત્રે નેહા પોતાના ઘર અને પરિવાર કાયમ માટે છોડીને સીધી રમેશભાઈના ઘરે આવી પહોંચી. મધરાતે નેહાને પોતાના ઘરના દરવાજે ઊભેલી જોઈને રમેશભાઈ અને ગીતાબેન બંને આશ્ચર્યચકિત થઈ ગયા. નેહા ગીતાબેનને ભેટીને ખૂબ રડવા લાગી અને બોલી કે તે મિલન વગર એક પળ પણ જીવી શકશે નહીં. જો તેને પાછી મોકલવામાં આવશે તો તે પોતાનો જીવ આપી દેશે. રમેશભાઈ પોતે એક ખૂબ જ રૂઢિચુસ્ત અને સામાજિક નિયતિમો માનવાવાળા પરિવારમાંથી આવતા હતા. છતાં તેમણે તે સમયે ખૂબ જ મોટું અને ઉદાર મન રાખીને નેહાને પોતાની વહુ તરીકે અપનાવી લીધી. તેમણે સમાજની કે સગા સંબંધીઓની કોઈ પણ ટીકા ટિપ્પણીની પરવા ન કરી. રમેશભાઈએ મિલન અને નેહાના સાદાઈથી પણ કાયદેસર રીતે લગ્ન કરાવી દીધા. લગ્ન પછીના શરૂઆતના દિવસો ઘરમાં ખૂબ જ સારા અને આનંદમય રહ્યા. નેહા ગીતાબેન સાથે રસોડામાં અને ઘરકામમાં મદદ કરતી. મિલન કોલેજ પૂરી કરીને રમેશભાઈ સાથે દુકાને કામકાજ શીખવા જતો. આખા ઘરમાં ખૂબ જ શાંતિ અને ખુશીનો માહોલ હતો. રમેશભાઈ અને ગીતાબેન વિચારતા હતા કે ભલે શરૂઆતમાં તકલીફ પડી પણ હવે બધું સુરતૂત પાર પડી ગયું છે. પરંતુ આ ખુશી અને શાંતિ બહુ લાંબો સમય ટકી શકી નહીં. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ નેહાના અસલી સ્વભાવમાં બદલાવ આવવા લાગ્યો. નેહા આજના નવા જમાનાની અને સ્વતંત્ર વિચારોવાળી છોકરી હતી. તેને સાસુ સસરાની સતત હાજરી
અને તેમની ટિકટોક બિલકુલ પસંદ ન હતી. ગીતાબેન જો તેને કોઈ ઘરકામ માટે સામાન્ય સૂચના આપે તો પણ નેહાને ખૂબ જ ખરાબ લાગતું. નેહાને સતત એવું જ લાગતું કે સાસુ સસરા તેના અંગત જીવનમાં દખલગીરી કરી રહ્યા છે અને તેની આઝાદી છીનવી રહ્યા છે. ધીમે ધીમે નેહા અને ગીતાબેન વચ્ચે સૌ નાની નાની વાતોમાં મોટી રકઝક અને બોલાચાલી થવા લાગી. મિલન ઘરમાં થતો આ બધો કકળાટ જોતો હતો, પરંતુ તે પોતાની પત્નીના પ્રેમમાં એટલો બધો અંધ હતો કે તેને પોતાના જન્મદાતા માતા પિતાનો અખૂટ પ્રેમ અને તેમનો ભોગ ક્યારેય દેખાતો ન હતો. તે ઝઘડાના સમયે હંમેશા નેહાનો જ પક્ષ લેતો અને પોતાના માતા પિતાને જ ખોટા ગણાવતો. જો કિંજલ ક્યારેક તહેવારોમાં કે રજાઓમાં પોતાના પિયર આવતી તો નેહાને તો બિલકુલ ગમતું નહીં. નેહાને મનમાં સતત એવો ડર લાગતો કે કિંજલના આવવાથી ઘરમાં તેનો ખર્ચ વધી જાય છે અને તેના પતિનું ધ્યાન કિંજલ તરફ ખેંચાઈ જવાથી તેનું મહત્ત્વ ઘરમાં ઓછું થઈ જાય છે. આ જ કારણસર નેહા કિંજલ સાથે ક્યારેય સીધા મોટે વાત કરતી ન હતી અને હંમેશા મોં ચડાવીને જ ફરતી. કિંજલ એક સમજુ દીકરી હતી તે ઘરની પરિસ્થિતિ બરાબર સમજતી હતી, એટલે તેને પોતાના પિયરમાં કકળાટ ન થાય તે માટે ધીમે ધીમે પિયર આવવાનું સાવ ઓછું કરી નાખ્યું. રમેશભાઈ અને ગીતાબેનને પોતાની આંખો સામે પોતાનો પરિવાર વિખેરાતો જોઈને અત્યંત દુઃખ થતું. તેઓ પોતાના જ બનાવેલા ઘરમાં આજે સાવ પરાયા અને બીજા સમાન બની ગયા હતા. જે દીકરાને સુખી જોવા માટે તેમણે રાત દિવસ એક કર્યા હતા અને પોતાના બધા શોખ મારી નાખ્યા હતા, તે જ દીકરો આજે તેમની સામે ઊંચા અવાજે બોલતો હતો અને તેમને આંખ બતાવતો હતો. જે વહુને તેમણે દીકરી કરતાં પણ વિશેષ ગણીને ઘરની લક્ષ્મી તરીકે સ્વીકારી હતી, તે જ વહુ આજે તેમનું રોજિંદા જીવનમાં અપમાન કરતી હતી. રમેશભાઈ અને ગીતાબેન બંને ચૂપચાપ આ બધું દુઃખ અને અપમાન સહન કરતા હતા, કારણ કે તેઓ પોતાના જ ઘરમાં કોઈ મોટો ઝઘડો કે તમાશો કરવા ઈચ્છતા ન હતા. તેઓ એમ જ વિચારતા કે સમય જતાં છોકરાઓમાં સમજણ આવશે અને બધું ઠીક થઈ જશે. પરંતુ તેમની સહનશીલતાની પણ હવે એક હદ આવી ગઈ હતી. એક દિવસ ઘરમાં જમવાની કોઈ સામાન્ય બાબત પર ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો. નેહાએ રાડારાડી કરીને મિલનને સ્પષ્ટ કહી દીધું કે તે હવે આ ઘરમાં તેના સાસુ સસરા સાથે એક દિવસ પણ રહી શકશે નહીં. તેણે મિલન સામે શરત મૂકી કે કાં તો આ ઘરમાં તે પોતે રહેશે અથવા તો તેના માતા પિતા રહેશે. મિલન માટે આ નિર્ણય લેવો ખૂબ જ કઠિન હોવો જોઈએ, પરંતુ તેણે ક્ષણનો પણ વિચાર કર્યા વિના પોતાની પત્નીની પસંદગી કરી લીધી. મિલને પોતાના પિતા પાસે જઈને કઠોર અવાજે કહ્યું કે તમારે બંનેએ હવે આ ઘરમાંથી કાયમ માટે જવું પડશે, કારણ કે તમારા લીધે અમારા જીવનમાં રોજ નવી અશાંતિ ઊભી થાય છે. રમેશભાઈને પોતાના જ સગા દીકરાના મોઢેથી આવા ઝેરી શબ્દો સાંભળીને જબરજસ્ત આઘાત લાગ્યો. જે દીકરાને તેમણે પોતાના ખોળામાં રમાડ્યો હતો, તે જ દીકરો આજે તેમને ઘરની બહાર કાઢી રહ્યો હતો. જે ઘરની એક એક ઈંટ તેમને પોતાના પરસેવાની કમાણીથી ગોઠવી હતી, તે જ ઘરમાંથી આજે તેમને અપમાનિત કરીને કાઢી મૂકવામાં આવી રહ્યા હતા. રમેશભાઈએ મિલન સામે કોઈ જ દલીલ ન કરી. તેમણે માત્ર આંખોમાં આંસુ સાથે ગીતાબેન સામે જોયું. ગીતાબેન પણ પોતાના પતિની નજરોનો અર્થ સમજી ગયા. બંને જણાએ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને માત્ર 2 જોડી કપડાં અને પોતાનો જરૂરી સામાન બાંધવાનું શરૂ કરી દીધું. આ સમયે પણ તેમના હૃદયમાં દીકરા માટે કોઈ ક્રોધ ન હતો, માત્ર પોતાના નસીબ માટે એક ઊંડી પીડા હતી. રમેશભાઈ અને ગીતાબેને પોતાના જ ઘરના ઉંબરેથી ભારે હૈયે વિદાય લીધી. જે ઘર તેમણે પોતાના પરસેવાની કમાણીથી બનાવ્યું હતું, તે જ ઘર આજે તેમના માટે પરાયું થઈ ગયું હતું. રાજકોટના રસ્તાઓ પર ચાલતા ચાલતા બંનેના મનમાં ભૂતકાળના દૃશ્યો તરવરી રહ્યા હતા. મિલનનો જન્મ, તેની કાલી ગેલી વાતો, તેનું ભણતર અને તેના માટે જોયેલા સપનાઓ, બધું જ જાણે આજે કોઈ ભયાનક સ્વપ્ન બનીને તેમની સામે ઊભું હતું. એક ઓટો રિક્ષા કરીને તેઓ રાજકોટની ભાગોળે આવેલા એક શાંત અને એકાંત વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ પાસે પહોંચ્યા. વૃદ્ધાશ્રમનો મોટો લોખંડનો દરવાજો
જાણે તેમની જિંદગીનો નવો અધ્યાય ખોલવા માટે તેમની રાહ જોઈ રહ્યો હતો. રમેશભાઈએ વૃદ્ધાશ્રમમાં પગ મૂકતા જ પિતાના વેદના છુપાવીને ધીમેથી એમના પત્ની ગીતાબેનને હસતા હસતા કહ્યું, ચિંતા ન કરતી, હું કિંજલની બા. આમ હવે આપણે 10 વર્ષથી વધારે જીવવાનું નથી. એમ સમજજે કે દીકરા અને બહુએ આપણને ફિક્સમાં મૂક્યા છે. તમે તો હજી એવા ને એવા રહ્યા. હજી મજાક મશ્કરીની આદત ન ગઈ, ના જ ગઈ. ગીતાબેને રમેશભાઈને ઠપકા ભાવે હળવેકથી કહ્યું. રમેશભાઈ આગળ કંઈ બોલે એના પહેલાં તો એમને એકનો એક પુત્ર મિલન ગાડી પાર્ક કરીને હાથમાં ચાવી ફેરવતો સાવ નજીક આવી ગયો. એ પિતા રમેશભાઈ સામે તો નજર ના મેળવી શક્યો, પરંતુ એણે ગીતાબેનની પાસે આવીને કહ્યું, મમ્મી તો જરાય ચિંતા ન કરતી. હું અહીં તમને બિલકુલ અજાણ્યું નહીં લાગે. ગઈકાલે હું અને નેહાએ આવીને એમનો બધો અભ્યાસ કર્યો છે. એમને જે જ રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે. અમે બંને તમારા કપડાં, લતા, બિસ્તર અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધેલ છે. અરે દીકરા, અમને વૃદ્ધાશ્રમમાં ચાની ચિંતા હોય તો જરાય ચિંતા ન કરતો. અમને અહીં ફાવી જશે, કહીને રમેશભાઈએ દીકરા મિલન સામે હાસ્ય વેર્યું. મિલન ખંજવાઈ ગયો. તેની પાસે બોલવા જેવું કંઈ બચ્યું ન હતું, છતાં એ નીચું તાકીને બોલ્યો, પપ્પા, અહીં મેં ખાસ ભલામણ કરી છે, એટલે તમને કોઈ તકલીફ નહીં પડે. હું અહીં તમારા માટે કરીને થોડા સમયે છેરેટી કરતો રહીશ. એ આટલું બોલીને નીચું તાકીને જ નીકળી ગયો. 4 વર્ષ પછી પ્રથમવાર મુક્તિનો અહેસાસ થયો હોય તેમ રમેશભાઈ તેમના પત્ની ગીતાબેનને ઉદ્દેશીને બોલ્યા, કિંજલની બા, હું છું ને તારી સાથે, તો ગભરાતી નહીં. જોકે પત્નીને સાંત્વના આપનાર ખુદ રમેશભાઈની આંખો જ કહેતા કહેતા ભીની થઈ ગઈ. અરે ગાંડા ના થાવ મિલનના બાપુ, હાલ તો ફિક્સમાં મૂકવાની વાત કરીને મને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રૂમના ખૂણામાં પડેલ માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરીને આપતા ગીતાબેન બોલ્યા, ગાંડા તો આપણે બંને થયા હતા. કિંજલની બા, યાદ કરો 4 વર્ષ પહેલાંનો એ દિવસ. મિલન નેહાને લઈને ઘરે આવ્યો હતો. કેવું સ્વાગત કર્યું હતું આપણે. અમે તે કિંજલનું એવું ઘર શણગાર્યું હતું, છેક દરવાજાથી કરીને ઘરના માતાજીના મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધિત ફૂલોથી કેવો સુંદર રસ્તો બનાવ્યો હતો. આ જાણ્યું વહુનું મૂળ કે ના જાણ્યું કુળ. દીકરી કહીને વધામણા કર્યા અને કંકુ પગલાં પડાવ્યા. આપણા કર્યા હવે આપણે ભોગવવાના છે. આપણા આખા પરિવારના ટીકા ટિપ્પણીને અવગણીને સાવ અજાણી વહુને સ્વીકારી લીધી. હવે તો આપણે પરિવાર આગળ બચાવ કરી શકીએ તેમ નથી. ખેર, જવા દઈએ. તે વાતને 4 વર્ષમાં આપણે સવે મનાવી લીધા છે ને. અફસોસ એટલો છે કે જેના માટે કરીને આપણે સૌને અવગણના કરી દીધા હતા, એ વહુએ જ આપણને અવગણી દીધા ને દીકરો પણ એમાં જોડાયો, કહીને રમેશભાઈએ ભીંજાયેલી આંખે ઝડપભેર લૂછી નાખી. જે થયું તે પાર પડ્યું, પરંતુ મને તો દીકરી કિંજલની ચિંતા સતાવી રહી છે. એને ખબર પડશે તો શું થશે, કહીને ગીતાબેન કંઈક આગળ કહેવા જઈ રહ્યા હતા, પરંતુ રસોઈના વાસણોના અવાજે તેમને રોક્યા. રસોઈ પીરસનાર 2-3 બહેનો રૂમમાં આવી પહોંચી. ગીતાબેન અને રમેશભાઈએ વૃદ્ધાશ્રમનું 2 કોડિયા ભોજન પેટમાં નાખ્યું. ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના અવગુણોને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા. આજે પ્રથમ દિવસે થોડા ઘણા આરામનો તો પ્રશ્ન જ ક્યાં હતો. બંનેના હૃદયમાં વેદનાનો લાવારસ થગી રહ્યો હતો. એ લાવારસ બિલકુલ ઠરી જાય એટલી જ આશંકા હતી. આ બંને પગરજ્જુ માનવીઓની પૂરી 2 કલાકે ગીતાબેને મૌન તોડ્યો. મને પાકી ખાતરી છે કિંજલના બાપુ કે ખબર પડતાની સાથે જ કિંજલ અહીં જરૂર આવશે. આપણે એને શું જવાબ આપીશું? ચાલો આપણે કોઈકના ફોનમાંથી એને ફોન કરીને બધી હરકત જણાવી દઈએ. તારી વાત છે સાચી કિંજલની બા, પરંતુ એ દીકરી ફોન ઉપર કોઈ જ વાત નહીં સમજે. અને એકવાર અહીં આવવા દે, હું બધું સંભાળી લઈશ, કહીને રમેશભાઈએ ગીતાને સાંત્વના આપી. વૃદ્ધાશ્રમના દિવસો ખૂબ જ નિરાશાજનક અને લાંબા લાગતા હતા. સવાર પડે અને સાંજ પડે
પણ બંનેના મનમાં સતત પોતાના ઘરની યાદો જ ઘુમરાયા કરતી હતી. ત્યાં આશ્રમના બીજા પણ ઘણા વડીલો હતા, જેમના કિસ્સાઓ સાંભળીને રમેશભાઈ અને ગીતાબેનને લાગતું કે દુનિયામાં સ્વાર્થની કોઈ સીમા નથી. એવા જ એક વડીલ હતા હસમુખભાઈ. એમણે પોતાની આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાના બંને દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને પરણાવ્યા હતા. પરંતુ જ્યારે દીકરાઓ પગભેર થઈ ગયા અને મિલકત પોતાના નામે કરાવી લીધી, ત્યારે બંનેએ ભેગા મળીને પોતાના સગા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા. હસમુખભાઈની વાતો સાંભળીને રમેશભાઈને થતું કે આજનો યુગ કેટલો કળયુગ બની ગયો છે, જ્યાં માવતરની કોઈ કિંમત જ નથી રહી. છતાં પણ રમેશભાઈ ક્યારેય મિલન કે નેહાને કોઈ શ્રાપ આપતા ન હતા. તેઓ ભગવાનને હંમેશા પ્રાર્થના કરતા કે તેમના બાળકો સુખી રહે. આશ્રમનું વાતાવરણ એકદમ શાંત હતું, પણ એ શાંતિ રમેશભાઈ અને ગીતાબેનના હૃદયની અશાંતિને વધુ ઘેરી બનાવતી હતી. રોજ રાત્રે ગીતાબેન ઓશિકામાં મોં છુપાવીને રડતા અને રમેશભાઈ જાગતા હોવા છતાં સૂઈ જવાનો ડોળ કરતા, કારણ કે તેઓ પોતાની પત્નીને વધુ દુઃખી કરવા ન હતા માંગતા. કિંજલને હજી સુધી આ વાતની કોઈ જ જાણ ન હતી. કિંજલ પોતાના સાસરે રાજકોટમાં જ રહેતી હતી, પણ તે પોતાના સંસારમાં વ્યસ્ત હતી અને તેને કલ્પના પણ ન હતી કે તેના માતા પિતા અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. રમેશભાઈ અને ગીતાબેને નક્કી કર્યું હતું કે જ્યાં સુધી બને ત્યાં સુધી કિંજલને આ વાતની ખબર પડવા દેવી નથી, કારણ કે દીકરી પોતાના માવતરની આવી દુર્દશા ક્યારેય જોઈ ન શકે. દિવસો વીતતા ગયા અને વૃદ્ધાશ્રમની દિનચર્યા હવે તેમને પોતાની દિનચર્યા બની ગઈ હતી. સવારે વહેલા ઉઠવું, પ્રભુ ભક્તિ કરવી, આશ્રમના બગીચામાં થોડીવાર બેસવું અને જૂની યાદો વગોળવી, આજ હવે તેમનું જીવન બની ગયું હતું. ક્યારેક ક્યારેક રમેશભાઈને પોતાના નાની કરિયાણાની દુકાન અને ત્યાં આવતા ગ્રાહકોની ખૂબ યાદ આવતી. તેમણે આખી જિંદગી ખૂબ જ સન્માનભેર જીવી હતી. સમાજમાં તેમની એક પ્રતિષ્ઠા હતી અને આજે એ જ સમાજથી દૂર એક અજાણ્યા આશ્રમમાં તેઓ પોતાની ઓળખ છુપાવીને જીવી રહ્યા હતા. ગીતાબેન પણ પોતાના રસોડાને અને ઘરના આંગણાને ખૂબ યાદ કરતા, જ્યાં તેમણે પોતાના બાળકોને મોટા કર્યા હતા. આશ્રમમાં જમવાનું ભલે સારું મળતું હોય, પણ તેમાં ઘરના ભોજન જેવો પ્રેમ અને સ્વાદ ન હતો. એક દિવસ આશ્રમના સંચાલક રમેશભાઈ પાસે આવ્યા અને તેમને કહ્યું કે તેમના દીકરા મિલનનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું છે કે તે દર મહિને આશ્રમમાં જે દાન આપે છે તેનો ચેક મોકલી આપશે. આ સાંભળીને રમેશભાઈનું હૃદય ચીરાઈ ગયું. દીકરા માટે માતા પિતા હવે માત્ર એક ચેરિટીનો વિષય બની ગયા હતા. જે મા બાપે પોતાના પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો હતો, તે દીકરો આજે તેમના જ ભરણ પોષણ માટે એહસાન કરી રહ્યો હતો. રમેશભાઈએ સંચાલકને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે તેમને મિલન તરફથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાયની જરૂર નથી. તેમની પાસે પોતાની જે થોડી ઘણી બચત છે તેમાંથી તેનો આશ્રમનો ખર્ચ કાઢી લેશે. આ ઘટના પછી રમેશભાઈ સાવ મૌન થઈ ગયા. તેમને સમજાઈ ગયું હતું કે મિલન માટે તેમના અસ્તિત્વની કોઈ કિંમત નથી. તેઓ બસ હવે ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરતા કે તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર થઈ જાય અને અંતિમ સમયે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. ગીતાબેન પોતાના પતિની આ મનોવ્યથા બરાબર સમજતા હતા. તેઓ રમેશભાઈને હિંમત આપતા અને કહેતા કે સુખ અને દુઃખ તો જીવનનું ચક્ર છે, જે આવ્યું છે તે જશે, પણ આપણે આપણો ધર્મ અને સંસ્કાર ક્યારેય છોડવા જોઈએ નહીં. આશ્રમના અન્ય વડીલો સાથે બેસીને તેઓ ભજન કીર્તન કરતા અને પોતાના દુઃખને હળવું કરવાનો પ્રયત્ન કરતા. પરંતુ ગમે તેટલો પ્રયત્ન કરે, એક માતા પિતા માટે પોતાના જીવતા જાગતા સંતાનોથી દૂર રહેવાની વેદના કોઈ દિવસ ઓછી થતી નથી. તે વેદના તો જીવનના અંતિમ શ્વાસ સુધી તેમની સાથે જ રહેવાની હતી. વૃદ્ધાશ્રમમાં રમેશભાઈ અને ગીતાબેનનો સમય જાણે થંભી ગયો હતો. દરેક પસાર થતો દિવસ તેમના માટે એક યુગ સમાને લાગતો હતો. આશ્રમની 4 દિવાલો વચ્ચે તેઓ પોતાના ભૂતકાળને જ વગોળ્યા કરતા હતા.
પરંતુ તેમના જીવ સતત પોતાના બાળકોમાં જ અટકાયેલો રહેતો હતો. આ બાજુ કિંજલને છેલ્લા 2-3 દિવસથી સતત કંઈક અશુભ થવાનો અણસાર આવી રહ્યો હતો. તેનું મન કોઈ કામમાં લાગતું ન હતું. તેને સતત પોતાના માતા પિતાની ચિંતા સાતવ્યા કરતી હતી. એણે 2-3 વાર મિલનને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ મિલન ફોન ઉપાડતો ન હતો. મિલન અને નેહા પોતાના આધુનિક જીવનમાં એટલા મસ્ત હતા કે તેમને કોઈની પરવા ન હતી. નેહા રોજ નવી પાર્ટીઓમાં જતી અને મોજશોખ કરતી હતી. આજે પણ નેહા પોતાની સહેલીઓ સાથે એક મોટી કિટ્ટી પાર્ટીમાં જવા માટે પોતાની ગાડી લઈને નીકળી હતી. રસ્તામાં તે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહી હતી અને અચાનક સામેથી આવતી એક મોટી ટ્રક સાથે તેની ગાડી ધડાકાભેર અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીનો કચ્છર ઘાણ વળી ગયો અને નેહાને માથેના તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી. રસ્તા પર જતા લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને નેહાને રાજકોટની એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરી. જ્યારે મિલનને આ અકસ્માતના સમાચાર મળ્યા ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે દોડતો હોસ્પિટલ પહોંચ્યો. નેહાની હાલત ખૂબ જ નાજુક હતી અને ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું હતું. મિલન સાવ એકલો પડી ગયો હતો. તેના ગભરામણમાં નેહાના પરિવારને ફોન કર્યો, પણ નેહાના પિતાએ સ્પષ્ટ કહી દીધું કે તેમણે નેહા સાથેના બધા સંબંધો 4 વર્ષ પહેલાં જ કાપી નાખ્યા છે, એટલે તેઓ કોઈ પણ પ્રકારની મદદ માટે આવશે નહીં. મિલનને હવે પોતાની ભૂલનો અને પોતાની એકલતાનો અહેસાસ થવા લાગ્યો હતો. જે પત્ની માટે તેણે પોતાના જન્મદાતા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, તે પત્ની આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી અને તેની પડખે ઊભું રહેનાર કોઈ ન હતું. મિલનની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા. તેને પોતાની માતા પિતાની ખૂબ યાદ આવતી હતી, પણ તે કયા મોઢે તેમને બોલાવે તે સમજાતું ન હતું. આખરે કોઈ રસ્તો ન સૂઝતા તેણે પોતાની બહેન કિંજલને ફોન કર્યો. કિંજલ તે સમયે પોતાના ઘરમાં કામ કરી રહી હતી. મિલનનો રડતો અવાજ સાંભળીને તે ગભરાઈ ગઈ. મિલને રડતા કિંજલને નેહાના અકસ્માત વિશે અને પોતાની લાચારી વિશે બધી વાત કરી. કિંજલને પોતાના ભાઈ પર ખૂબ ગુસ્સો આવતો હતો, પણ આ સમયે ઝઘડો કરવાનો ન હતો. તેણે મિલનને હિંમત આપી અને કહ્યું કે તે અને રોહન તરત જ હોસ્પિટલ આવી ગઈ રહ્યા છે. કિંજલ ફોન મૂક્યો અને સીધી રમેશભાઈને ફોન કરવા માટે પોતાના મોબાઈલ હાથમાં લીધો. વૃદ્ધાશ્રમમાં બપોરના 12 વાગ્યા. એક બહેન મોબાઈલ લઈને રમેશભાઈ પાસે આવી અને બોલી, અંકલ, તમારી દીકરી કિંજલનો ફોન છે. રમેશભાઈએ ઝડપથી ફોન કાને માંડ્યો અને બોલ્યા, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને તું? તારો પરિવાર તો બધો સુખ શાંતિમાં છે ને? સામા છેડેથી કિંજલનો રડતો અવાજ આવ્યો. હા પપ્પા, અમે સૌ મજામાં છીએ. પપ્પા એક ખરાબ સમાચાર આપવા ફોન કર્યો છે. હમણાં 10 મિનિટ પહેલાં જ મિલનનો ફોન આવ્યો હતો. નેહા ભાભી ગાડી લઈને કિટી પાર્ટીમાં જતા હતા. તે વખતે તેમને ગાડીનો ભયંકર અકસ્માત થયો છે. આજે તો બીજો દિવસ છે. મિલન કહેતો હતો કે એણે નેહા ભાભીના પિયરમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં. આમ તેમને ખબર છે કે એ લોકોએ તો નેહા ભાભી સાથે સંબંધનો છેડો ફાડી દીધેલ છે. મિલન તમને તો ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી. એ ખૂબ જ ડરેલો છે અને એકલો પડી ગયો છે. એટલે એણે મને કાલાવાલા કરીને કહ્યું છે કે હું અને રોહન ત્યાં જઈને પપ્પા અમે લોકો મદદ માટે 2-4 દિવસ હોસ્પિટલ જઈ શકીએ. આટલું ઝડપભેર ઢીલા સ્વરે બોલીને કિંજલ ગ્રુસકે રડી પડી. દીકરીના મોઢે વહુના અકસ્માતના સમાચાર સાંભળીને રમેશભાઈ અને ગીતાબેનના હૃદયમાં એક મોટો ફાડ પડ્યો. જે વહુએ તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, તેના માટે પણ આ માવતરના હૃદયમાં કોઈ જ દ્વેષ ન હતો. રમેશભાઈએ ઝડપભેર એક નજર ગીતાબેન તરફ નાખી અને ગીતાબેન પણ પરિસ્થિતિ સમજી ગયા. રમેશભાઈએ ફોનમાં કિંજલને શાંત પાડતા કહ્યું, ચિંતા ન કર બેટા, તું જરાય ગભરાઈશ નહીં. લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દે. ત્યાં સુધી હું મારા કપડાં બદલી લઉં.
અને અમે લોકો પણ તરત જ હોસ્પિટલ આવી રહ્યા છીએ કહીને રમેશભાઈના ગીતાબેનને ફોન પકડાવી દીધો અને પોતે તૈયાર થવા લાગ્યા. ગીતાબેને સરનામું નોંધી લીધું અને બંને જણા ઉતાવળે પગલે વૃદ્ધાશ્રમની બહાર નીકળ્યા. તેમણે રસ્તા પરથી એક રિક્ષા કરી અને સીધા હોસ્પિટલ પહોંચ્યા. બરાબર 1 કલાક પછી રમેશભાઈ, ગીતાબેન, કિંજલ અને રોહન હોસ્પિટલના આઈસીયુ વોર્ડની બહાર ઊભા હતા. મિલન હોસ્પિટલની એક બાકડી પર માથું પકડીને બેઠો હતો. પોતાના માતા પિતાની સામે ઊભા જોઈને મિલન શરમનો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાં ન હતો. તે પોતાના પિતાના પગમાં પડીને રડવા લાગ્યો અને પોતાની ભૂલોની માફી માંગવા લાગ્યો. રમેશભાઈએ પોતાના દીકરાને સાથી સરસો ચાંપી લીધો અને કહ્યું, ગાંડા, અત્યારે માફી માંગવાનો સમય નથી. નેહા આપણી દીકરી છે અને તેના જીવ કરતાં વધારે અત્યારે બીજું કંઈ મહત્વનું નથી. તું હિંમત રાખ, ભગવાન બધું સારું કરશે. ગીતાબેને પણ મિલનના માથે હાથ ફેરવીને તેને સાંત્વના આપી. ડૉક્ટરોએ જણાવ્યું કે નેહાના માથામાં લોહી જામી ગયું છે અને તેનું મોટું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન માટે મોટી રકમની જરૂર હતી. મિલન પાસે અત્યારે એટલા પૈસા સગવડમાં ન હતા. રમેશભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની આખી જિંદગીની જે થોડી ઘણી બચત બેંકમાં રાખી હતી તેમાંથી પૈસા ઉપાડીને હોસ્પિટલનું બિલ ભરી દીધું. ડૉક્ટરોએ નેહાનું ઓપરેશન શરૂ કર્યું. આખા પરિવારના જીવ તાળવે છોટી ગયા હતા. ગીતાબેન હોસ્પિટલના મંદિર પાસે બેસીને સતત ભગવાનની માળા જપી રહ્યા હતા. કિંજલ પર પોતાના ભાઈને હિંમત આપી રહી હતી. ભલે કિંજલને પોતાની ભાભી પર ગુસ્સો હતો, પણ અત્યારે તે બધું ભૂલીને એક પરિવાર તરીકે સાથે ઊભી હતી. આખરે 5 કલાકની ભારે જહેમત પછી ડૉક્ટરો ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને જણાવ્યું કે ઓપરેશન સફળ રહ્યું છે અને નેહા હવે ભયમુક્ત છે. આ સમાચાર સાંભળીને સૌના જીવમાં જીવ આવ્યો. મિલને રાહતનો શ્વાસ લીધો અને પોતાના માતા પિતાનો વારંવાર આભાર માન્યો. પરંતુ રમેશભાઈએ તેને અટકાવતા કહ્યું કે આમાં આભાર માનવાનો ન હોય, પરિવાર એકબીજા માટે જ હોય છે. નેહા હજી બેભાન હતી અને તેઓ આઈસીયુમાં જ રાખવામાં આવી હતી. રમેશભાઈ અને ગીતાબેને નક્કી કર્યું કે જ્યાં સુધી નેહા સંપૂર્ણ સાજી નહીં થઈ જાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાંથી ક્યાંય જશે નહીં. દિવસે રોહન અને કિંજલ હોસ્પિટલ રોકાતા અને રાત્રે રમેશભાઈ અને ગીતાબેન જાગીને તે નેહાની દેખભાળ રાખતા. જે દીકરા વહુએ તેમને તરછોડી દીધા હતા તેમની જ સેવામાં આ વૃદ્ધ દંપતી રાત દિવસ એક કરી રહ્યું હતું. હોસ્પિટલના ડૉક્ટરો અને નર્સો પણ આ જોઈને આશ્ચર્યચકિત હતા કે આજના જમાનામાં આવા માવતર ક્યાંથી મળે. 2 દિવસ પછી નેહાને ભાન આવ્યું. જ્યારે તેણે પોતાની આંખો ખોલી ત્યારે તેણે પોતાની સામે પોતાના સાસુ સસરાને ઊભેલા જોયા. ગીતાબેન તેના માથા પર વાહનથી હાથ ફેરવી રહ્યા હતા અને રમેશભાઈ ડૉક્ટર સાથે તેની દવાઓ વિશે વાત કરી રહ્યા હતા. નેહાએ આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને યાદ આવ્યું કે તેણે આ બંને વડીલો સાથે કેટલો ખરાબ વ્યવહાર કર્યો હતો અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. છતાં આજે જ્યારે તે મુસીબતમાં હતી ત્યારે તેના પોતાના લોહીના સંબંધોએ તેને સાથ ન હતો આપ્યો. પણ જેમને તેણે પારકા ગણીને તરછોડી દીધા હતા તે જ લોકો આજે ભગવાન બનીને તેની સેવામાં ઊભા હતા. નેહાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેને પોતાના અહંકાર અને વર્તન પર ખૂબ જ શરમ આવી રહી હતી. તે કંઈક બોલવા માંગતી હતી પણ તેના અવાજમાં તાકાત ન હતી. તેણે ધીમેથી પોતાના હાથ જોડીને સાસુ સસરાની માફી માંગવાનો પ્રયત્ન કર્યો. ગીતાબેન તરત જ તેનો ભાવ સમજી ગયા અને તેમણે નેહાના હાથ પકડી લીધા. નેહા અત્યારે બોલી તેવી પરિસ્થિતિમાં ન હતી પણ તેની આંખો બધું જ કહી રહી હતી. હોસ્પિટલના એ રૂમના માત્ર નેહાના ડુસકા અને મિલનનો પશ્ચાતાપ જ ગૂંજી રહ્યો હતો. હોસ્પિટલના એ રૂમના માત્ર નેહાના ડુસકા અને મિલનનો પશ્ચાતાપ જ ગૂંજી રહ્યો હતો. ગીતાબેન નેહાને શાંત પાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. રમેશભાઈ પણ એકદમ ભાવુક થઈ ગયા હતા. દીકરા વહુના હૃદયમાં આવેલું આ પરિવર્તન જોઈને તેમને લાગ્યું કે જાણે તેમની વર્ષોની તપસ્યા ફળી છે. મિલન વારંવાર પોતાના પિતાની માફી માંગી રહ્યો હતો
પપ્પા, મને માફ કરી દો. હું મારા અહંકારમાં એટલો અંધ થઈ ગયો હતો કે મને તમારા પ્રેમ અને બલિદાનની કિંમત જ ન સમજાઈ. મિલનના શબ્દોમાં સાચો પસ્તાવો હતો. રમેશભાઈએ તેને ઊભો કરી ગળે લગાવી લીધો. બેટા, માવતર ક્યારેય પોતાના સંતાનોથી નારાજ નથી હોતા. અમે તો બસ એ જ ઈચ્છતા હતા કે તમે બંને તમારા જીવનમાં સાચું સુખ અને સમજણ પામો. આ જ સમયે હોસ્પિટલના રૂમમાં દરવાજેથી એક અવાજ આવ્યો અને ઘડીભેર રડવા દો ગીતાબેન. રૂમમાં હાજર સૌની નજર દરવાજા તરફ ગઈ. ત્યાં નેહાના પિતા, માતા અને ભાઈ ઊભા હતા. કિંજલે જ તેમને ફોન કરીને નેહાના અકસ્માત અને રમેશભાઈની ઉદરતા વિશે બધી વાત કરી હતી. નેહાના પિતા ઝડપથી અંદર આવ્યા અને પોતાની દીકરીને ભેટી પડ્યા. 4 વર્ષ પછી પોતાના પરિવારને જોઈને નેહાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. નેહાના માતા અને ભાઈ પણ રડવા લાગ્યા. આ દ્રશ્ય જોઈને હોસ્પિટલના સ્ટાફની આંખો પણ ભીની થઈ ગઈ. થોડીવાર પછી નેહાના પિતાએ રમેશભાઈ તરફ ફરીને હાથ જોડ્યા, જેમનો અવાજ ગડગડો થઈ ગયો હતો. મને વેવાઈ કહીને નહીં બોલાવો રમેશભાઈ. મને માફ કરો. હું તો મારા ખોટા અહંકારમાં જીવતો હતો, પણ તમે સાચા અર્થમાં માવતરનો ધર્મ નિભાવ્યો છે. તમે માત્ર નેહાનો જીવ નથી બચાવ્યો, પણ અમારા આખા પરિવારને એક નવી દ્રષ્ટિ આપી છે. રમેશભાઈએ આગળ વધીને તેમના હાથ પકડી લીધા. અરે ભાઈ, એમાં માફી શાની માંગવાની? આપણે સૌ એક જ પરિવાર છીએ અને પરિવારમાં કોઈ મોટું કે નાનું નથી હોતું. બધી જ ગેરસમજણો અને અંતર હવે કાયમ માટે દૂર થઈ ગયા હતા. નેહાએ પોતાની ભૂલોનો પૂરો અહેસાસ થઈ ચૂક્યો હતો. એના મનમાં એ દિવસો તાજા થવા લાગ્યા જ્યારે તેણે ગીતાબેન સાથે નાની નાની વાતોમાં ઝઘડો કર્યા હતા. એ વિચારી રહી હતી કે કેવી રીતે એણે પોતાના જ પગ પર કુહાડી મારી હતી. સાસુ સસરાએ એને પારકી દીકરી હોવા છતાં પોતાની સગી દીકરી કરતાં પણ વધારે પ્રેમ આપ્યો હતો. એણે તો બદલામાં માત્ર અપમાન જ આપ્યું હતું. છતાં આજે જ્યારે એ મોતની છાતી પરથી પાછી ફરી રહી હતી ત્યારે તેના જ સાસુ સસરા એની પડખે ઢાલ બનીને ઊભા હતા. મિલન પણ ખૂણામાં ઊભો હતો, પોતાની જાતને કોસી રહ્યો હતો. રમેશભાઈએ મિલન પાસે જઈને એના ખભા પર હાથ મૂક્યો. દીકરા, જે વીતી ગયું તેને ભૂલાવી જવામાં જ ભલાઈ છે. આપણે ભવિષ્ય સુધારવાનું છે. મિલને રડતા અવાજે કહ્યું, પપ્પા, તમે લોકો આટલા વિશાળ હૃદયના કેવી રીતે થઈ શકો છો? અમે તમને ઘરની બહાર કાઢી મૂક્યા, તમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધા, છતાં તમે દોડીને અમારી મદદે આવ્યા. રમેશભાઈએ હસીને જવાબ આપ્યો, માવતર માટે પોતાના સંતાનોના સુખથી વિશેષ દુનિયામાં કંઈ જ નથી હોતું બેટા. અમે ઘર છોડ્યું હતું પણ તમને અમારા હૃદયથી ક્યારેય નહોતા કાઢ્યા. આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં જ ડૉક્ટર રાઉન્ડ પર આવ્યા. ડૉક્ટરે નેહાની તપાસ કરી અને સ્મિત કરતાં કહ્યું કે હવે નેહાની તબિયતમાં ખૂબ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આ બધો ચમત્કાર માત્ર દવાઓનો નથી, પણ આ વડીલોની સેવા અને દુઆઓનો છે. ડૉક્ટરની વાત સાંભળીને નેહાના પિતા આગળ આવ્યા. એમણે ડૉક્ટરનો પણ આભાર માન્યો. નેહાના માતા ગીતાબેન પાસે ગયા અને તેમના બંને હાથ પકડી લીધા. તમે સાચે જ દેવી સમાન છો ગીતાબેન. મારી દીકરીએ તમારું ખૂબ દિલ દુભાવ્યું છે, છતાં તમે એને માફ કરી દીધી. ગીતાબેને સહજતાથી કહ્યું કે દીકરીઓ તો ભૂલ કરે જ ને. માવતરનું કામ એમને સાચો રસ્તો બતાવવાનું છે. હોસ્પિટલનો એ વોરડો આજે સાચા અર્થમાં એક મંદિર બની ગયો હતો, જ્યાં બધી જ કડવાશ, નફરત અને અહંકારનો અંત આવી ગયો હતો. થોડા દિવસો પછી નેહાએ હોસ્પિટલમાંથી રજા મળી. સૌ સાથે મળીને ખુશી ખુશી ઘરે જવા નીકળ્યા. વૃદ્ધાશ્રમમાં જઈને રમેશભાઈએ પોતાનો બાકીનો સામાન લઈ લીધો અને સંચાલકનો આભાર માન્યો. ઘરે પહોંચીને કિંજલે મમ્મી પપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું. નેહાએ ઘરના ઉંબરે ફરી એકવાર પોતાના સાસુ સસરાના આશીર્વાદ લીધા. એણે સૌની વચ્ચે ઊભા રહીને એક બહુ જ મોટી વાત કહી. આજના આધુનિક યુગમાં પોતાએ અતિ આધુનિક માનતું અને તમારા જેવું સ્વચ્છંદ યુવાધન પોતાને સર્વોત્તમ માને છે,
તો એ માત્ર ઝાંઝવાના જળ સમાન છે. આખરે તો પરિવાર વગર બધું અધૂરું જ છે. મા બાપનો સાયો એ દુનિયાની સૌથી મોટી અમાનત છે અને ગુમાવ્યા પછી જ એની સાચી કિંમત સમજાય છે. મિલને પણ નેહાના સૂરમાં સૂર મિલાવ્યો અને પ્રતિજ્ઞા લીધી કે હવેથી એમના ઘરમાં ક્યારેય કોઈ મોટો અવાજ નહીં થાય અને વડીલોને દેવ સમાન માનવામાં આવશે. રાજકોટના એ સુંદર મકાનમાં હવે માત્ર પ્રેમ અને શાંતિનો વાસ હતો. નેહા હવે સાચા અર્થમાં એક આદર્શ વહુ બની ગઈ હતી. તે ગીતાબેનની દરેક વાત માનતી અને ઘરના દરેક કામોમાં તેમની મદદ કરતી. કિંજલ અને રોહન પણ થોડા દિવસો રોકાઈને ખુશી ખુશી પોતાના ઘરે પાછા ફર્યા. રમેશભાઈની દુકાન પણ હવે મિલને પૂરી જવાબદારીથી સંભાળી લીધી હતી. રાજકોટના એ ઘરમાં હવે રોજ સવારે ભજન કીર્તન ગુંજતા અને સાંજે સૌ સાથે બેસીને હસી ખુશીથી જમતા. જિંદગીના આ કપરા ચઢાણ પછી રમેશભાઈ અને ગીતાબેનને ખરા અર્થમાં શાંતિનો શ્વાસ લેવા મળ્યો હતો. એમનું ઘર હવે ખરેખર એક ગોગડિયું ગામ બની ગયું હતું. આવા જ નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે, કંઈક નવું કરવાની પ્રેરણા મળે, મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી, સામાજિક સ્ટોરી, ગામડાની ઘટનાઓ, શહેરની સત્ય ઘટનાઓ, ધાર્મિક કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને હાઈપ કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.